ભારત માતા કી જય। આજરોજ ચૂંટણીના જે પરિણામો આવે છે બીજેપી તરફી, તો અમારી પાર્ટીના જે પરિણામો મળતા હોય છે, અમારી 4 જિલ્લા પંચાયત જીત્યા છીએ અને અમે 17 તાલુકા પંચાયત જીત્યા છીએ। તો આવડા જે સામેના જે ઉમેદવારો છે એ જોઈ નથી શકતા કે અમને અમારો જે ભવ્ય વિજય થાય ને અમારો જે વિકાસના કામો બોલે છે એને છે અમારો જે વિજય થાય છે, તો આવડા લોકો જોઈ નથી શકતા, એટલે આવા બધા નાટકો કરે છે। તો એમાં કઈ તથ્ય કઈ છે નહીં, હાર ભાળી ગયા છે એ લોકો, એટલે આ બધા નાટકો એને ભજવે છે, બાકી બીજું કોઈ તથ્ય આમાં કઈ આવતું નથી। અને બધું રેડી તંત્ર એ પણ રેડી ચાલે છે ને બધું ઓકે જ છે। હા, સામેના ઉમેદવારો કનુભાઈ કરસરિયા છે, પછી નાના કરસાળ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે ભરતભાઈ ભીલ, એને આપશે કેવો કર્યો છે, તંત્ર ઉપર કર્યો છે કે ભાઈ તો એ તો લોકોએ જે મત આપ્યા છે અને જેને વિકાસના કામ કર્યા છે એને મત આપ્યા છે, એવું નથી। લોકોનો ચુકાદો નામ ભરત ભીલ છે અને હું કળસાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો છું અને આજે રિઝલ્ટ માટે અમે અહીંયા આવ્યા છીએ। શું થયું તો અત્યારે એવું થયું કે જિલ્લા પંચાયતની મતગણતરી શરૂ થઈ અને પહેલા જ રાઉન્ડની અંદર દયાળના એક જિલ્લા પંચાયતના ટેબલ ઉપર ઈવીએમ છે તે ફેરબદલ થઈ ગયેલા છે એવું અમને કહેવામાં આવ્યું। ખરેખર તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવી મોટી મિસ્ટેક તો ચાલે જ નહીં ને, કે ઈવીએમની જ ફેરબદલી થઈ ગઈ અને તરત જ અમે જોયું તો અમે એમને કીધું કે આવું તો ના ચાલે, સિરીઝ નંબર અલગ, મશીન છે એ જિલ્લા પંચાયતનું, એનાથી અંદર ઈવીએમ નીકળ્યું તાલુકા પંચાયતના મશીનમાં પણ એવું, એ સિવાયના પણ જે બૂથોમાં છે ઘણી બધી અમને પેલું જોવા મળ્યું કે આ કોઈ પણ રીતે સમજી ના શકાય એવું। પહેલી વાત એ હું તમને ક્લિયર કરી દઉં કે હાર અને જીત એ પાર્ટ ઓફ ઇલેક્શન કહેવાય, આ એવું નથી, આ પણ ખૂબ જ મોટી ગંભીર ભૂલ કહેવાય, જેને અધિકારીઓએ માત્ર એક હ્યુમન એરર ગણાવી દીધી। આ કોઈ હ્યુમન એરર નથી। એ સિવાયના પણ એક બૂથના આંકડા અમારા જ તાલુકાના ઉમેદવારના બધામાં સેમ આંકડા આવ્યા, 79 યુ કેન સી હિયર, 79 અને એ વધારે અમારો શકને ક્લિયર કરે। એટલે અમે એસડીએમ સાથે અહીંના જે લોકલ ટીડીઓ સાહેબ હતા એમની સાથે ચર્ચા કરી અને પછી મેં એમને લેખિતમાં એવું આપ્યું છે કે આ હ્યુમન એરર નથી, આ એક્સેપ્ટ ના કરી શકાય અને તમે ખરેખર જો અમને ન્યાય અપાવવા માગતા હોય તો અમે આખી કળસાર જિલ્લા પંચાયત અને તેની નીચે આવતી 4 તાલુકા પંચાયતના ફરીવાર બેલેટથી અમે ફરી ચૂંટણીઓ માંગી છે, એ સિવાય અમને કંઈ સ્વીકાર્ય નથી। અત્યારે અમને એવું કહેવામાં આવ્યું છે કે અમે આનું આગળનું કાઉન્ટિંગ છે એ ચાલુ રાખી શકીએ। મેં કહ્યું ઇટ્સ અપ ટુ યુ, એ તમારી ઓથોરિટી છે, પણ એ અમારા જસ્ટિસનો તો ભાગ નથી, અમારા ન્યાય તો અમને એ રીતે મળવાનો નથી। એટલે અમે કીધું તમે જે કરવું હોય તે કરો, અમારી તો એક જ માંગ છે કે આખી કળસાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ફરીથી બેલેટ પેપર ઉપર કરવામાં આવે અને તો જ ન્યાય મળે અને તો જ બધી શંકાઓ દૂર થઈ શકે। ત્યાં અને અમે જે લખીને આપ્યું છે એસડીએમને આપ્યું છે, પણ લખ્યું છે અમે ચૂંટણી કમિશનર ઓફ ગુજરાતને, કે આમાં અમારે આ જ એક વાત છે અને આને હ્યુમન એરર તો કોઈ કહી જ ના શકાય। અને એ લોકો પાસે કોઈ જવાબ નહોતો, એમની એક જ લાઈન હતી કે હ્યુમન એરર, ઇટ્સ નોટ એ હ્યુમન એરર। આ એક ખૂબ મોટી ગંભીર બેદરકારી પણ ના કહી શકાય, પણ ષડયંત્ર કહી શકાય। કળસારની સીટમાં જે બન્યું છે ઈવીએમ બીજું આવી ગયું, જુદી જગ્યાએ જુદું આવી ગયું, એ કહે છે કે ભૂલથી આવી ગયું, તાલુકાનું જિલ્લામાં આવી ગયું, તે જિલ્લાના બોક્સમાં તાલુકાના બોક્સમાં જિલ્લામાં, પણ આ કોઈક મોટી જે કંઈક ગરબડ અથવા તો ષડયંત્ર કહેવાય એનો એક ભાગ છે જે બહાર પડી ગયું, અમને ખબર પડી ગઈ, આ ખુલ્લું બધું વિડીયોમાં બધામાં આવી ગયું। એટલે આ ભૂલ છે એ એક માત્ર ભૂલ નહીં, પણ કંઈક વધારે જે ગરબડ કરવામાં આવી છે અથવા તો એવી અમને શંકા છે, જે બીજા મતદાનના 79 એવા 3 બૂથના એક સરખા આંકડા જે અશક્ય છે, અમે જાણીએ છીએ એ પ્રમાણે, જે પરિવારો છે એ પ્રમાણે, તો કંઈક બધું જ ઘણું ગરબડ કરવામાં આવી છે એવી શંકા છે અને એક શંકા પકડાઈ ગઈ છે, બીજી પકડવી એ માટે તો પાછું ટેકનિકલી પ્રૂવ કરવું પડે, એની અંદરથી બધી તપાસ કરવી પડે। એટલે અમે આખી સીટમાં 4 તાલુકા પંચાયત ને 1 જિલ્લા પંચાયત કળસાર, કેમ કે આંદોલનની સીટ છે, ખેડૂતો પોતાની જીવાદોરી માટે લડી રહ્યા છે, વર્ષો જૂનું આંદોલન છે, અને એટલે આ નાની ભૂલ એ મોટી ભૂલ છે જે સાબિત થઈ છે, સાબિત થયા વગરની બીજી ભૂલ એની પાછળ છે,
એટલે અમે આનો બહિષ્કાર કરીએ છીએ અને ફરી મતદાનની માગણી કરીએ છીએ બેલેટ પેપરથી ફેર મતદાન રી ઇલેક્શન આ કલસાડની સીટમાં 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત. મારું નામ બાંભણિયા કન્નુભાઈ સૌજીભાઈ છે ને તાલુકા પંચાયત 24માં જીતેલો ઉમેદવાર છું બીજેપીમાંથી. હાલો બોલી દઉં ને. યસ અમારું નીપ 24 તાલુકા પંચાયતની સીટ હતી જે ભાજપની હતી એમાં અમારા ઉમેદવાર કન્નુભાઈ સૌજીભાઈ બાંભણિયા જે આજ રોજ જંગી બહુમતી લીડથી જીતેલા છે. ટોટલ મતદાન 2862 પડ્યું છે અને એની અંદર 1800 ની લીડથી અત્યાર સુધીની ભવ્ય લીડ હોય તો કન્નુભાઈ બાંભણિયાની ભાજપમાં એમાં સત્રાથી અમારા રાજુભાઈ સરપંચ નીપથી કન્નુભાઈ અને નિકોલથી મંજીભાઈ જોડિયા અને બધાના સાથ સહકારથી પૂરી તાકાતથી ચૂંટણી લડે છે અને તમામ સમગ્ર ટીમ સાથે ચૂંટણી લડી અને જીતની ભવ્ય શુભેચ્છા અમે બધાને કન્નુભાઈને આપીએ છીએ અત્યારે.